હું તો જાગતી હતી હું કા નાથી ઉઠે ને કી કહું આખા પાછું કરે તો આખા પાછું કી કરે એમ કાં પાણીનું કરે ને ચા મૂકે ને તો પછી ઉઠે. સંપલ કેટલા ને લીધા? વન્સ મોર વિડિયો ચાલુ થાય છે નાથી વાતું તો કાંથી કાઢતી હોય ભગવાન જાણે. એવા હે ને બીએ મારાથી. તો અવાર છે ને આ બોરડીમાં બોર ફળે ગમણ એક દી 3-4 જડ્યા ને તે મેં ખાતી હતી ને તે સીતારામ બધાયને તો અટાડે વાગે ગા 9 મેં હું હે ને આગળી છે વાહિંદા મારા પૂરા થયા કારણ કે હું આજ વહેલી બહુ વહેલી ઉઠે ગઈ હતી. આ છે ને ઉઠવામાં કેટલા વાગે ગયા હતા ખબર? 7:30 વાગે ગયા હતા. કાલે અમે ગાતા લગ્ન હતા ગામમાંથી ને સાંજીમાં ગાતા વ્યારા કરવાને વિડીયો તમે જોયો જ છે. તો નાથી ત્યાં 11:30-12 જેવું થયું હતું ભાગી આવ્યા હતા. પછી ઘેર આવે ને કાં ઘડીકમાંથી નીંદર ન આવે ટાઈમ વયો જાય ને એટલે 12:30 જેવું 1 જેવું થયું હતું સુવામાં. એ સવારે પછી સીધા 7:30 ધોરો દી થયો હતો. એક ફેરે નીંદર ઉડી હતી 5:30 વાગે પાછી સુવે ગઈ પાછા સીધા 7:30 થઈ ગયા ને પછી ત્યાં કામ બ્રશ નહોતું કર્યું કોગરો કરે ચા પાણી પીએ ને સીધી ભીંસ દોવા વહી ગઈ હતી. એ પછી એણે મોડું થઈ જાય ને અડધી કલાકનું રાણી કે ન ઘૂમરા ઘૂમે તે ઢારિયામાં રમ સેટ બોલાવી દીધી. જો એણી મા દીકરી નાસ્તા હે ને અટણમાં બરાબર કાઢી ન કે એણે મોડિયું કાઢા પણ આજે હે ને ટાઈટ ને કામ હું નાથી ઉઠે તો પછી ઉઠે. હું તાર મામો ઉઠો ને તાર મામા નહીં હતા મોડું થાય. હા એણે મોડું થયું બધું. હું તો નથી આખું દી પણ ઉઠો. હું તો જાગતી હતી હું કા નાથી ઉઠે ને કી કહું આખા પાછું કરે તો આખા પાછું કી કરે એમ કાં પાણીનું કરે ને ચા મૂકે ને તો પછી ઉઠે. હા મારી નીંદર તો ઉડે ગઈ હતી. હું તો તારી વાત છું. હા તે 7:30 થઈ ગયા તમારે. હા તે પછી સીધા ઝટપટ કોગરો પીધો પછી ધોરો દી થઈ જાય પછી વીકલેનું કામ પછી ચા પીધો ઝટપટ. ચા વગર તા છે ને ન પડે સવારના પોરમાં. તાતા જઈએ ચા વિના તો કોઈને સેમ નથી થતું નથી. હા એ તો આપણા જેવા કે ઉઠે ને બીજું કોઈ ઓછું કરે તો ચા ને પૂજા કરવી જોઈએ. હા તે અમે તો આખો દી કરીએ. અરે ઘોડો થયો કાલે તાતા મલક પૂંજા 3 ફેરે ઉપરા ઉપીર. હા તો અહીંયા મસ્ત મજાનું તાજું માખણ નીકળે છે. હાલો કોઈને ખાવું હોય તો આ માખણ હે ને અટાણમાં તાજું ખાવાથી આંખોનું તેજ વધે. પણ મારા જીવાને ત્યાં માખણ ખાય તો બીપી વધે. એવું છે? હા તો ન કામ. તમારે રામની નામે ખાવાનું ખાવતો? હું તો ખાતી પેલા બહુ એ નથી ભાવ. એને ભાવતું લુખું ન ભાવે ગોરમાં ભાવે. તો લુખું છે ને ખાવાનું ગોળમાં તો બધા ખાતા હોય. તો હાલો હવે હું મારો કામ ધંધો ઉપાડી લઉં. કામ કર્યું તું? રોટલો કર્યો દૂધ ને રોટલો ખાઈ લીધો. માર નહોતા આવ્યા અમિત્રીની ગાતા સાંજીમાં. ના બાપા સાંજીમાં 10 વાગે આવ્યા કે નહીં? 11:30 વાગે. નાથો 10 વાગે નીકળ્યો. નાથો એકલો જ આવ્યો હતો. મમ્મી રોડી ફોઈને બધા ભેરા જ આવ્યા હતા. એટલે ઠીક તો નાથાને કોક મૂકવા તો આવ્યો તો મોટો સાહેબ. ઉદય ઈ હે કે ભગો ઈ હે ઈ બે ના આવતા. નાથો ભાગે આવ્યો હતો. વેસ્યા તો આવ્યો તો સાંજે હે ને 10:30 વાગે ચાલુ થઈ હતી. પછી કલાક એક બેહે ને પછી રમવાનું તો હક હોય રમવું તો હોય ને પછી ઘડીક બેહે જોવે પછી ભાગે. તડકે બેહેગા કઈ કામ નહીં હોય. આજ મોટરમાં એક દી ની રજા છે કાલે ચાલુ કરવાની. અક્ષર પાસ્તા નહીં પીગા કહું. ઓકે તો વાગ્યા 4:15 ને આજે અમે લગ્નની મોજ માણીને ભાગીએ. આજ ખાલી ગામ જમણવાળું હતું. અમિતા પાસે કુતિયાણે જા નિમાકું સેટિંગ વિખાઈ. હા હું એક જ કહું તો ખાવા. કાલે તો પછી ગાતા બાપો નાથી હું
હતા ઘેર ને આ જાન પરિયાણ હે હાંજી ને અટાણે નાખવાનું આ ખાતર અમારે હું ખાતર માથે જ બેઠો એવા હતું જાજુ બધું કંઈ નાખવાની ઉતામળ ને તાલુની તારીખમાં જેટલા ઘઉં કહે ને એટલું નાખવાનું એ બેગ બાસકા નાખી દીધું તો ઉપાધિ નહીં સંપલ કેટલાને લીધા 1,20,000 ખાતર ઉડાડે આવીએ ને બપોરે અમે છે ને કાકા કુતિયાને થોડુંક કામ હતું તે કેટલે વાગે 10 વાગે ગાતા હા 11:30 12 વાગે એટલે 12 વાગે આવ્યા તા ઘેર મહેમાન હતા પછી ઘેર મહેમાન હતા જવાનું હતું લગનમાં પછી હું તું એકલો ખાતો હોય વધામણું કરે અમે ખાઈ લાભ દે આવ્યા હા અમે છે ને ખાઈ લાભ દે બાબાની ખાતર નાખું તો હા ભલે નાખે હા કાલે બપોર પછી નાખી કામ ઠામ હોય ક્યાં કે વિસરા કે મીઠા 20 ગ્રામ પછી 20 ગ્રામ એવો ઉતા કરે ઉતા સાના 20 ને અડધા બાસકાવની હેર્યું કરી એક નાથી ના મૂકવા જાય ને 3 અડધા આ મૂક્યા લાઈનમાં ટોટક બાસકું જોવે જાય હા સુધીમાં ને આજ થઈ ગયું પાછું ઉનાળા જેવું જોકે કાલું થયું આમાં તો કંઈ કરવાનું હે નહીં એવું ખાતર બાતર કઈ વસ્તુ નહીં એમાં એમોનિયા નાખી દીધું છેલ્લી ફેરે પીવરાવી દીધું આણી એકાદી 2 ફેર નાખવાનું થાય પાછું વન્સ મોર હાલ ને ના ખાથેડા હણગાર હે હાથ ભાણા નાખી દે એટલે ઉથલ લાગી જાય હાથ ઓતા રૂપારું ખાવાનું મન થઈ જાય ગોલીઓ હાથી ખવાય પછી ગોલીઓ પાછી ડોક્ટરને ખાવી પડે બીજું કામ હોય આમાં કેટલી ટાકાઈ જાવ આ રીંગણી નો નખાય ખાતર કે નો નખાય એમાં તો ઓલું સાણીયું તો નાખ્યું એનાથી ઉત્તમ તો એક ખાતર જ ન હોય વાતાવરણ છે પણ જરાક ઉનાળા તડકી તો આમાંય ભૂલે છે રાતમાં ઘરે લેવા બીજું કામ વિડીયો ચાલુ થાય છે નાથી વાતું તો કાંથી ઘાટતી હોય ભગવાન જાણે એવા હે ને બીએ મારાથી વિડીયો ઝીણકા બનાવવા હોય ને મને નથી બહુ કહેતો વિડીયો બનાવ છેલ્લા 2 મહિના થતા હાવ મારે નકા પહેલાં કેવું પડતું કે મારા નજી હે ને બહુ જોઈએ એટલી વાતું કરે જોકે આ જરૂર વાર્યું જોઈએ પણ ટૂંકમાં 1 લાઈનની 2 લાઈન થઈ શકે વ્લોગમાં તો એ કરવું પડે લાંબુ જરા ખેંચવી પડે વાતું એ તો રિયલિટી છે પણ મારે છે ને પછી એવ ના પાડવું પડે કારણ કે એ વિડીયા થાય અડધી કલાકના કોક તો 35 મિનિટના તમે હજે કહો કે રામભાઈ તમે 20 મિનિટના કામ કરવા મૂકો પછી હોય 40 મિનિટનો 20 મિનિટ ઘટાડું તો પછી એ વીમા થાય કે કેટલું ઘાટું એટલે એવું એક કોમેન્ટ આવે તે કે વિડીયો કે તમે નાના બનાવો તો એ કે જોવાનો બધાને ટાઈમ મળે કે આ 20 મિનિટના વિડીયો જોવાનો કોઈ ટાઈમ ન હોય એ વાત સાચી પણ અમુક જે ઉતામળ તો સ્કીપ કરી નાખે ઘણા એ કહેતા કે તમે યાર નાના બનાવો ઘણા કહે કે મોટા બનાવો એટલે કંઈ બધાનું સહમતી હરખી થાવી અઘરી વસ્તુ છે એવા હાલો ખાતર નાખવા કોઈ નહીં આવે જો હજુ તો માય આવે કે હું તો જોવા આવી ને 58 થઈ ગઈ ને કેટલું 1.5 બાસ્કી નાખ્યું અડધી બાસ્કી પડી હશે પછી કામ કે પાણી છે ને કાલે ચાલુ કરે ને તો જેટલું પાણી જ્યાં સુધી આવે ના સુધી નાખવાનું વધારાનું નાખી દઈએ તો પછી પાણીનો વારો આવે પ્રમાણે દિવસે ત્યાં સુધી પડ્યું રહી ને તો પછી સ્થગિત રાખી દીધું અડધું બાસ્કુના મકાઈની હેઠે વૈશમાં હકેલે મૂકી દીધું ઘેર જઈએ ઘેર વાગે ગા 5 ને વાઢિયું જો કાઢું વાતો કરતી હતી ને તો ફાઇનલી ન કાઢ્યું
વૈરું ને ઈવા હાટું તો હું રાયડું નાખતી હતી કે એવી બગડે ગું એમાં વાઢ આવતો ને ખોટી જગ્યા રોકેને બેઠું એક બીજું રૂપારું ઝીંઝવો વવાઈ જાત અટાણે તો ઉગે ગયો. ઝીંઝવાનું તો એક બે જણે કીધું કે ઊંઘેડાનો બહુ ત્રાસ હોય ઝીંઝવાનો, એટલે પછી બહુ હિંમત ન કઈ ન હોય આપણા ખેતરમાં એટલા બધા ઊંડીડા ને આવતા. હેવ હે ને ઉનાળામાં વારો આવી છે આનો નેવરા આવી છે ને તો ગોઈડા કરી હું પાછા ને આપણે મસ્ત ખાટી બોવડીમાં બોર આવે ને લૂમે ઝૂમે પણ અવાર હે ને નકો કોઈ વરી આ બોવડીમાં કે ખાટા બોર હોય ને એ ન હળે પણ અવાર હે ને આ બોર હળે તો અવાર છે ને આ બોવડીમાં બોર હળે ગા મને એક દી 3-4 જડ્યા ને તે મેં ખાતી હતી ને તે બધે હળે ગા નીકળ્યા કાં હોય ભગવાન.